આમોદ તાલુકામાં આવેલ નહેર નિગમની ઓફિસને 10 દિવસથી તાળા લાગેલા છે, જેને લઈને વિવિધ બાબતે અરજીઓ લઈને આવતા લોકો ધરમના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। નહેર નિગમની ઓફિસની અંદર કે બહાર કોઈ પણ જાતનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું નથી, ત્યારે યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા છેલ્લા 10 દિવસથી ખેડૂતોની નહેરની સમસ્યાઓને લઈને ઓફિસે અવારનવાર ધક્કા ખાઈ રહ્યા છે। આપણે આમોદ નહેર નિગમની ઓફિસ ખાતે ઊભા છે। તમે જોઈ શકો છો કે અત્યારે પણ આ ઓફિસમાં તાળા વાગેલા છે। છેલ્લા 10 દિવસ કરતાં વધારે સમયથી હું જાતે આગળ ખેડૂતોને અનેક સમસ્યાઓ છે, જે નહેરોની સાફ સફાઈ કરવામાં નથી આવતી, નહેર પણ તૂટી ગયેલી છે, અનેક સમસ્યાઓને લઈને હું જાતે આ કચેરી આવું છું, પણ આજ દિન સુધી કોઈ જવાબદાર અધિકારી કર્મચારી અહીં હાજર હોતા નથી। તો આજે ખેડૂતોને જે કંઈ સમસ્યા છે એનું નિરાકરણ લાવશે કોણ? ટેલિફોનિક કોઈ વાતચીત થઈ છે તમારે? ટેલિફોનિક મારે અધિકારી સાથે ગઈકાલે પણ વાત થઈ હતી। એમાં તેમણે કહ્યું હતું કે એમની ગાડીને કંઈ ઉંદેરાએ કાતરી ખાધેલી એના કારણે અહીંયા સુધી આવી શક્યા નથી। કેટલા દિવસથી તમે ખેડૂતોની સમસ્યા લઈને અહીંયા આગળ આમોદ નહેર નિગમની ઓફિસે આવી રહ્યા છો? છેલ્લા 10 દિવસથી હું જે કંઈ ખેડૂતોને તકલીફ પડી રહેલી છે કે તેમની નહેરની સમસ્યા છે, સાફ સફાઈ નહીં થાય એની પણ સમસ્યા છે, પણ આ અધિકારી જાડી ચામડીના હોય, આજ દિન સુધી એમને કોઈ રસ ના હોય, એવી રીતે કોઈ અધિકારી આગળ હાજર નથી। અને મારે આ લેખિતમાં અરજી આપવી કોણે?